અંબાજીથી પાવાગઢ સુધી પગપાળા યાત્રાળુઓનો સંઘ 65 ભક્તો 7 દિવસ બાદ કરશે પાવાગઢ મહાકાળી માતાના દર્શન। અંબાજીથી પાવાગઢ સુધી પગપાળા યાત્રાળુઓનો સંઘ 65 ભક્તો સાથે દિવસ બાદ કરશે પાવાગઢ મહાકાળી માતાના દર્શન। પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર સુધી પહોંચવા માટે ભક્તિભાવભર્યું અંબાજી ધામથી નીકળેલા યાત્રાળુઓનો સંઘ હાલ પાવાગઢ પહોંચી ગયો છે। માહિતી મુજબ આ યાત્રામાં કુલ 65 યાત્રાળુઓ જોડાયા છે। પગપાળા યાત્રા દરમિયાન ભક્તો ગાતા બજાવતા માતાજીના ભજન ગાઈને આગળ વધતા જોવા મળ્યા હતા। રસ્તામાં ગ્રામજનો દ્વારા યાત્રાળુઓનું વધામણું કરવામાં આવતું હોય છે, તેમજ પાણી, નાસ્તો અને ભોજન જેવી સેવાઓની વ્યવસ્થા પણ સ્થાનિક લોકોએ કરી સેવા બજાવતા હોય છે। યાત્રાળુઓએ જણાવ્યું હતું કે આ યાત્રા તેમના માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ આત્મિક શાંતિનો અનુભવ કરાવતી છે। અંબાજીથી શરૂ થયેલી આ યાત્રા 7 દિવસ સુધી ચાલશે અને અંતે યાત્રાળુઓ પાવાગઢ મહાકાળી માતાના ભવ્ય દર્શન કરશે। આ યાત્રા માત્ર શ્રદ્ધા અને ભક્તિનો જ નહીં પરંતુ સંકલ્પ, સહકાર અને ભક્તિમય પરંપરાનો જીવંત દાખલો બની રહી છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ। પશુપાલક સંમેલનમાં